વાતો પણ વધારે અને મજા પણ વધારે. હું છું આપનો વ્લોગર નયન. કેમ છો બધા? મજામાં ને? તો કે આજે ગેરસ છે ને મમ્મીએ મને કીધું સવારમાં કે આપણે હાલી કે તાપી પાક મંદિરે જાવી એમ. કીધું ના ગયા નથી ને હું નથી ગયો કીધું નો. એટલે આજે ભગવાનના દર્શન કરતા આવીએ. 11 છે એટલે 11 તો રહેવી જ પડે ને યાર. તમારી બિલ્ડિંગમાં સોલાર નખાવાના છે, એના માટેના પાઇપ આવી ગયા છે. એટલે 2-3 દિવસમાં સોલાર નખાઈ જાય. તો ભગવાનના દર્શન કરી લીધા છે અને હારે હારે 2-3 વસ્તુએ લઈ લીધી છે અહીંયાથી ઘરની સામગ્રી માટે એમ. લોટ અને એવું બધું લીધું છે મમ્મીએ. એવું કંઈક લીધું છે. હું તો અહીંયા ગાડીએ બેઠો થયો. હું ઘરે આવી ગયો. ઓ ભાઈ, હું ઘરે આવી ગયો છું અને મમ્મીએ પહેરું ને એ બધું લીધું છે. આજે 11 છે એટલે બીજું કાંઈ ખવાય ને. આ ફળ ફ્રૂટ ખાવી તો સારું કહેવાય. અમુક જણ શું કહેવાય ફળાહાર કરે, અમુક જણ નિર્જળા એકાદશી કરે. એટલે કે આખો દિવસ બધા માણસ ભૂખ્યા જ રહે. કે 15 દિવસે આટલું બધું મેંદો ને એવું બધું ખાધું હોય તો ભૂખ્યા એક દિવસ ભૂખ્યા રહેવું સારું, વધારે સારું કહેવાય. કેમ કે એ આપણા શરીરનું બધું જે પાચન તંત્ર છે એ બધું સરખું ફરી પાછું રિસેટ કરી નાખે. એટલે આપણે 15 દિવસ પાછો મેંદો ખાવી તો હાલી જાય એમ. તો શું કહેવાય બધા ફ્રૂટ થોડાક એવા ફળ ખાઈ ને પછી હું હવે કોલેજ આવવા હાટું નીકળી ગયો છું. આ કવર એમ શું કહેવાય પકડતા ફાવે છે એમ. ફોન સારો લાગે છે એમ કવરમાં. બીજી બધી સર્વિસોમાં શનિ રવિ રજા હોય કાં તો રવિવાર રજા હોય, પણ અત્યારે ભણવાની જે સર્વિસ છે અમને જે અપાઈ રહી છે એમાં 24/7 ડેઝ 24 કલાક નહીં પણ માત્ર 3 કલાક ને 7 દિવસ ચાલુ છે. એટલે 7 દિવસ એટલે આ મહિનાના તે રવિવાર અને આવતા મહિનાના 3 થી 4 રવિવાર કોલેજ અને શાળા બધું ચાલુ છે. પણ સિલેબસ કવર કરવો હોય તો પછી હવે રજામાં તે ભણાવવું તો પડે જ તે, નકર પછી કેમનું ભેગું થાય. તો કાલે હું રીલ સ્ક્રોલ કરતો હતો ને ઇન્સ્ટાગ્રામમાં, તો મને મોદીજીની શું કહેવાય રીલ્સ દેખાણી કે IIT દિલ્હીમાં એમણે સ્પીચ આપેલી હતી. તો એમણે એક લાઈન છે ને જે બોલી ને મેં 3 થી 4 વાર ફરી પાછી કરી. કે એમણે કીધું ને કે IITના સિલેબસમાં IIT પરીક્ષામાં સિલેબસ હોય પણ આપણી જિંદગી જે છે એ આઉટ ઓફ સિલેબસ છે. એટલે એ જોઈને પછી મને એમ થયું, મેં કીધું હાલો ને નવરો છું તો સ્પીચ જોઈ લઉં. તો આખી સ્પીચ જોઈ એમ ફૂલ મોટિવેશનલ. બાકી મજા આવી ગઈ કાલે શું કહેવાય મોદી સાહેબની સ્પીચ સાંભળીને. અને ઘણું બધું એમાંથી જાણવા મળ્યું અને શીખવા મળ્યું. પણ મોદીજી છે ને યાર બધાને પાછા પાડી દે એવા છે મોટિવેશનલ સ્પીકરમાં. તો પોડકાસ્ટનો મેં સામાન તો લઈ લીધો છે. સ્ટેન્ડી છે, સેલ્ફી સ્ટિક છે, માઇક છે, 2 સ્ટેન્ડ લીધેલા છે. હવે જોઈએ આજે એ સર આવે છે કે નથી આવતા. મારે જે એમનું પોડકાસ્ટ કરવાનું છે સર. મેં એક ડ્રાઈવરને પૂછ્યું તો એમણે કીધું કે આ બસ 11:30 વાગ્યાવાળી છે અને આ જવાની છે, પણ હજી કોઈ ડ્રાઈવરનું અતા પતા નથી ને કોઈ આવ્યું નથી. આગળ હજી 2 બસ ઊભેલી છે. આ 12 વાગે જાય ને ઓલી આજે છે એ 12:30 વાગે જાય ને આ 11:30 વાગ્યાવાળી છે, પણ હવે શું ખબર ક્યારે ઉપાડે. લાગે છે 11:15 વાગ્યાની બસ છે એટલે શું કે 11:40 બસ ઉપાડે છે. એટલે 1 વાગે ત્યાં કોલેજ. I have gone to Someshwar Junction BRTS and now I am walking to my college. Sometimes I can't speak in English, then I translate Gujarati to English. But I'll my best try absolutely that I speak in English. Sorry to you. માફ કરી દેજો કે મારું અંગ્રેજી થોડુંક એવું ખરાબ છે, પણ હું પૂરેપૂરી ટ્રાય કરીશ કે કોઈ એક વ્યક્તિ છે જેમણે મને કોમેન્ટ કરેલી હતી કે તમે ઇંગ્લિશમાં બોલો, તો હું પૂરેપૂરી મારી ટ્રાય કરીશ. કેમ કે આ ઇંગ્લિશ મારા માટે ખૂબ જરૂરી છે. ઇંગ્લિશ વાંચવું સમજવું બધું જ આવડે, બટ ઇંગ્લિશમાં બોલવાનું થોડુંક એવું મારું કાચું છે.
કેમ કે વાયવામાં મારું ઇંગ્લિશ અમુકમાં ગુજરાતી નીકળતું હતું, અમુકમાં હિન્દી નીકળતું હતું. એટલે ગુજરાતી બોલવામાં ફાવટ છે, પણ હિન્દી બોલવામાં તે અડધી અડધી ફાવટ છે, પણ અંગ્રેજી બોલવામાં હું કાચો પડું છું. પણ કાચા પડતા હોય ત્યાં થોડુંક મહેનત કરીએ તો થોડીક લગામ વધારે પકડાય એમ. Few students come to college and study their subjects. I think not a single student will come to college today because this is holiday. So no one student, not a single student can come to college. તો અહીંયા બધા ઢોલ તાશવાળા આગમનની બધાની તૈયારી કરે છે ઢોલની. અને આજે 2 ક્લાસ 2 લેક્ચર જ છે, બંને કમ્બાઈન છે એમ. તો મેં કીધું આજે ભણવા નહીં દે. ટુડે મેની સ્ટુડન્ટ્સ આર કમ ટુ ક્લાસ ફોર સ્ટડી. નાવ આઈ એમ વોક ટુ સોમેશ્વરા જંકશન BRTS એન્ડ ધેન આઈ ગો ટુ માય હોમ. આજે 2 લેક્ચર હતા, પણ મેં એક જ લેક્ચર ભર્યો કેમ કે મને ઊંઘ આવતી હતી, અને રવિવાર છે એટલે ઊંઘ આવવાનું તો પોસિબલ તો છે જ. એટલે પછી એક લેક્ચર ભરીને હવે કહેવાય આજે SBMનો હતો, સસ્ટેનેબિલિટી મેનેજમેન્ટ, કે જેમાં કંપનીને પર્યાવરણનું પણ ધ્યાન રાખવું છે. આમ ઊંઘ આવે છે અને આમ ભૂખે લાગી છે, પણ આજે 11 છે એટલે કાંઈ ખવાય એમ નથી. ઘરે જઈને બનાવેલું છે આમો ને કઢી ખાઈ લઈશ એટલે ભૂખ મટી જાય. પછી વિચાર છે મેં કીધું બપોર પછી હું બાણભા આવે, પણ બાણભા આવે ટાઈમ રહે ન રહે, કેમ કે ગાડી લઈને જાઓ અહીંયા ઘરે ભોગવું પછી થાય ને એમ. હું જ્યારે અહીંયાથી જ્યારે સોમેશ્વર પહોંચ્યો ત્યારે એમ વાદળા થઈ ગયા હતા, ત્યારે લાગતું હતું કે વરસાદ આવશે, પણ વરસાદ ન આવ્યો. અને આ જે ગાર્ડન પાસે જે મેં તમને થોડાક દિવસ પહેલાં દેખાડ્યું હતું કે છાણી બધું બહાર આવી ગયું છે, હવે બધું એકદમ મસ્ત મજાનું કરી નાખ્યું છે, એકદમ ક્લિયર, એટલે ગંધ આવતી નથી. અને આજે 2-2.5 કલાક થઈ ગયા ઘરે પહોંચવામાં. હું કેટલા વાગે ખબર, કેટલા વાગે 2:30 વાગે હું નીકળ્યો હતો, 2:30 વાગે, ને 3 વાગ્યાની બસ મને મળી તો ઠેક હવે 5 વાગે પૂગું છું. એમ તો 1.5-2 કલાક થાય. મેં કાલનો વિડીયો અપલોડ કરવા મૂક્યો છે, આમ મેક્સિમમ 10 મિનિટમાં થયો હોત ને. જો તમે ફોન બંધ રાખીને કરો ને તો 1/2 કલાક થાય, બાકી ફોન ચાલુ રાખીને જો વિડીયો અપલોડ કરેલો હોય, એટલે કે યુટ્યુબ ચાલુ રાખેલું હોય, તો ફટ દઈને ફટ વિડીયો અપલોડ થઈ જાય. તો હવે ઘરે પહોંચવા આવી ગયો છું. તો ઘરે આવીને હામો ખીચડી ને બટેકાનું શાક ચોળીને પછી ખાઈ લીધું હતું. અત્યારે મારા માસે આવ્યા હતા, આ બધા પોપટિયાઓને બહાર કાઢ્યા હતા ઘડીક વાર, એ જોવા હાટું એમ કે કેવા છે. આ મોટું ઓલું જે કીધું ક્યારનો અવાજ કરતો, હવે મને એમ થાય છે કે એને હવે અંદર મૂકી આવાય એમ. બહુ ચી 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 કરે છે ને. એમ તો હું બહુ બક કરું તો મને એમ મૂકવા અંદર પૂરી દેવો જોઈએ, પણ હું એટલું બક નથી કરતો. હું આની ભાષા નથી સમજતો, નકર તું એને સમજાઈ દઉં. હું અહીંયા ધાબે આવીને બેઠો છું, ઘડીક વાર આમ 1-2 ચક્કર લગાવ્યા પછી કેટલા દિવસ પછી હું અહીંયા ધાબે આવીને બેઠો છું. પણ અહીંયા 5 વાગ્યાનો ટાઈમ હોય, આરતી થતી હોય, મસ્ત મજાનો પવન હતો, ને જે પોપટિયા પોતાના ઘરે જતા હોય ને આખું જે દ્રશ્ય જે છે બહુ મસ્ત દ્રશ્ય છે. અહીંયાથી શું કહેવાય, જો તમને દેખાડું, આખું કોસાળ ગામ અહીંયાથી દેખાય, જોવો. એટલે આમ જોવાની કંઈક અલગ જ મજા છે, પણ આ રીતે તોય થોડુંક મોટું દેખાય. બાકી જે આમ પાછળ જે આશીર્વાદ જે દેખાય છે ત્યાંથી તો આમ હાવ નાના ઓલા રમકડા જોડાયેલા હોય ને એવું લાગે. એટલે બધી જગ્યાએથી નજારો અલગ અલગ હોય, પણ નજારાને માણતા આવડવું પડે. તો અત્યારે ફરાળમાં ફરાળી મંચુરિયનની ગોટી, હારે છે વેફર ને હારે છે CID જોવાનું, 3 in 1. તો
તો અમે ફરાર કરીને હું કે હું મારા ગાદીસ્થાન કે વિરાજમાન થઈ ગયો છું ને સારું હાલો આપણે મળીએ આવતા વ્લોગમાં. હું ને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.